ભૌતિક વિજ્ઞાન ધોરણ 12 સાયન્સ એમાં ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત એમાં આપણે લાસ્ટ ટોપિકમાં ભણ્યા હતા લાસ્ટ લેક્ચરમાં મીટર બ્રિજ અને એના બે દાખલા ઉદાહરણ નંબર 3.9 અને 3.10 આજે આપણે ડિસ્કસ કરીએ પોટેન્શિયોમીટર આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક પોટેન્શિયોમીટરનો એક્સપેરિમેન્ટ આપણા સિલેબસમાં પણ છે ચોથો અને પાંચમો એવા બે પ્રયોગો પોટેન્શિયોમીટર ઉપરથી છે પોટેન્શિયોમીટરની અંદર ટોટલ 3 થિયરીઓ છે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત અને તેના બે ઉપયોગો એટલે ટોટલ 3 થિયરી એમાં વાત કરીએ પોટેન્શિયોમીટરના સિદ્ધાંતની મોસ્ટ આઈએમપી થિયરી પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત લખો અને સમજાવો સૌપ્રથમ પોટેન્શિયોમીટરની મદદથી શું માપી શકાય તો પોટેન્શિયોમીટરનો ઉપયોગ સતત બદલાતા જતા પોટેન્શિયલ ડિફરન્સ માપવા માટે કરવામાં આવે છે પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ સતત બદલાતા જતા પોટેન્શિયલ ડિફરન્સનું માપન કરવા માટે થાય છે સતત બદલાતા જતા પીડી એટલે વેરિયેબલ એટલે સતત બદલાતું જતું પીડી માપી શકાય પોટેન્શિયોમીટરની મદદથી આપણા પ્રયોગશાળાની અંદર જે પોટેન્શિયોમીટર છે એ 400 સેન્ટીમીટરનું છે 400 સેન્ટીમીટર મીન્સ 4 મીટરનું છે જ્યારે આપણે મીટર બ્રિજ ભણ્યા બીજો અને ત્રીજો જે પ્રેક્ટિકલ છે બીજો અને જે ત્રીજો એક્સપેરિમેન્ટ છે એ મીટર બ્રિજનો છે એટલે લગભગ આ ચેપ્ટરમાંથી તો તમને 5 થી 6 પ્રયોગો મળશે એક ઓહમનો નિયમ બે વિસ્ટન બ્રિજના પ્રયોગો છે અથવા મીટર બ્રિજ કહો તોય ચાલે અને બે પોટેન્શિયોમીટરના પ્રયોગો છે એટલે જે પોટેન્શિયોમીટરના એક્સપેરિમેન્ટ છે એની અંદર તમને 400 સેન્ટીમીટરનો તાર જોવા મળશે જ્યારે વિસ્ટન બ્રિજનો જે એક્સપેરિમેન્ટ છે એમાં તમને 100 સેન્ટીમીટરનો તાર જોવા મળશે મીટર બ્રિજમાં 100 સેન્ટીમીટર એટલે 1 મીટર પણ અહીંયા આપણે થિયરીની વાત કરીએ તો આપણે 400 સેન્ટીમીટરનો ક્યાંય ઉલ્લેખ કરવાનો નથી આપણે લંબાઈ L જ લખીશું તો પહેલા આપણે પરિપથ જોઈ લઈએ તો આ મેઇન બેટરી છે જેનો EMF E છે EMF એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ વીજચાલક બળ દરેક બેટરીનો આંતરિક અવરોધ હોય તો આ જે બેટરી છે એનો આંતરિક અવરોધ સ્મોલ r વડે દર્શાવેલો છે એની સાથે આપણે કળ જોડેલી છે એની સાથે RB છે RB મીન્સ રેઝિસ્ટન્સ બોક્સ અવરોધ પેટી એ તમે પ્રયોગશાળામાં જોશો બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે તમને વધારે ખ્યાલ આવશે અને એની સાથે આપણે આ પોટેન્શિયોમીટર તાર જોડેલો છે આ પોટેન્શિયોમીટર તાર છે 100 સેન્ટીમીટર 100 અને 100 એટલે ટોટલ 400 સેન્ટીમીટર એટલે આપણે અહીંયા કુલ લંબાઈ કેટલી લખવાની કેપિટલ L ત્યારબાદ એની સાથે આપણે ગેલ્વેનોમીટર જોડેલું છે અને ગેલ્વેનોમીટરના બીજા છેડા સાથે જોકી જોડેલી હશે આપણે જે મીટર બ્રિજમાં વાત કરી હતી ને જોકી પેન જેવું આવે એની પાછળ વાયર જોઈન કરવાનો આવે એને આપણે જોકી કહીએ છીએ તો પોટેન્શિયોમીટર તારની કુલ લંબાઈ આપણે કેપિટલ L ધારીએ પોટેન્શિયોમીટર તારની કુલ લંબાઈ ધારો કે કેપિટલ L છે એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે તો પોટેન્શિયોમીટર તારનો કુલ અવરોધ કેટલો થાય L રો આવી રીતે એકમ લંબાઈનો મતલબ શું 1 મીટર લંબાઈનો અવરોધ રો તો L મીટર તારનો અવરોધ કેટલો થાય L રો તો આવી રીતે પોટેન્શિયોમીટર તારનો કુલ અવરોધ કેટલો આવ્યો L રો તો ટોટલ આપણે પરિપથમાં જોઈએ ને તો કેટલા અવરોધો છે એક તો આંતરિક અવરોધ છે સ્મોલ r પછી અવરોધ પેટીનો અવરોધ છે કેપિટલ R અને આ જે પોટેન્શિયોમીટર તાર છે એનો પણ અવરોધ આપણને મળ્યો L રો એટલે ટોટલ 3 અવરોધો થયા L રો કેપિટલ R અને સ્મોલ r અને આ જે ત્રણેય અવરોધો છે એ શ્રેણી જોડાણમાં છે માટે સરવાળો થશે તો કુલ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ E અપોન કેપિટલ R પ્લસ L રો પ્લસ સ્મોલ r I ઇઝ ઇક્વલ ટુ E અપોન R પ્લસ L રો પ્લસ સ્મોલ r આટલો પ્રવાહ પસાર થશે હવે આપણે પોટેન્શિયોમીટર તારના એ બિંદુથી જોકી ફેરવવાની શરૂઆત કરી તો ધારો કે જોકી ફેરવતા જોકી ફરશે ને એટલે ગેલ્વેનોમીટર પણ કોણાવર્તન દર્શાવશે
અહીંયા 1800 એટલે ડાબી બાજુ કોણાવર્તન બતાવશે, બી છેડે 1800 ચોકી એટલે જમણી બાજુ કોણાવર્તન બતાવશે. તો જેમ જેમ તમે ખસેડતા જાઓ એટલે ગેલ્વેનોમીટર એ 0 તરફ આવતું જાય. ગેલ્વેનોમીટરમાં વચ્ચે 0 હોય અને આજુબાજુ 10 20 30 10 20 30 હોય. તો ધારો કે સી બિંદુ પાસે, પોટેન્શિયોમીટર તારના સી બિંદુ પાસે ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે છે. જો પોટેન્શિયોમીટર તાર પરના સી બિંદુ પાસે ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે તો એ બિંદુને આપણે તટસ્થ બિંદુ કહીશું અથવા તો નલ પોઈન્ટ કહેવાય ઇંગ્લિશમાં. ગેલ્વેનોમીટર 0 આવર્તન દર્શાવે મીન્સ કે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ 0 છે. તો આ બિંદુને આપણે તટસ્થ બિંદુ કહીશું. ધારો કે એ અને સી બિંદુ વચ્ચેનો લંબાઈ ધારો કે સ્મોલ એલ છે, તો એસી બરાબર સ્મોલ એલ. તો એ અને સી બિંદુ વચ્ચેનો મારે પીડી જોઈતો હોય તો આપણે જાણીએ છીએ કે પીડી એટલે વી બરાબર સૂત્ર શું છે? આઈઆર. આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. તો વી બરાબર પ્રવાહ આઈ ઇન્ટુ અવરોધ કોનો લેવાનો? તો એ અને સી બિંદુ વચ્ચેનો અવરોધ લેવાનો એટલે આરએસી. તો વીએસી બરાબર આઈ આરએસી. હવે આટલી લંબાઈ કેટલી લીધેલી છે આપણે? સ્મોલ એલ. તો ફરી પાછું આની જેમ આપણે કેલ્ક્યુલેશન કરીએ ને તો એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે, તો એલ લંબાઈનો અવરોધ કેટલો? તો એલ રો. તો અહીંયા આવશે સ્મોલ એલ ઇન્ટુ રો. આખા પ્રવાહનું સૂત્ર મૂકી દઈએ આપણે, રોના અંદર નાખીએ તો વીએલ બરાબર ઈ રો અપોન કેપિટલ આર પ્લસ એલ રો પ્લસ સ્મોલ આર ઇન્ટુ એલ. આમાં જે કૌંસવાળો ભાગ છે ને એ બધો અચળ છે, કશું બદલાતું નથી. બદલાઈશું તમે જોકી ફેરવતા જાઓ. દાખલા તરીકે એક વિદ્યાર્થીએ પ્રયોગ કર્યો તો અહીંયા 80 સેન્ટીમીટર મળ્યું. બીજો વિદ્યાર્થી કરે એ જ પ્રયોગ ફરીથી કરે તો એને 81 કે 82 મળે. કોઈક ત્રીજો વિદ્યાર્થી હોય તો એને 78 79 પણ મળે. ટૂંકમાં સ્મોલ એલ બદલાય પણ કૌંસવાળો ભાગ અચળ રહે. અને સ્મોલ એલ જેમ જેમ બદલાય એમ પોટેન્શિયલ ડિફરન્સ પણ બદલાય. અને માટે આપણે પહેલા જ લખ્યું કે પોટેન્શિયોમીટરનો ઉપયોગ એ સતત બદલાતા જતા પીડી માપવા માટે થાય છે. તો આની ઉપરથી વીએલ બરાબર શું લખાય? ફાઈ એલ. જ્યાં ફાઈ શું છે? વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો ફાઈનું સૂત્ર થશે ઈ રો અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર પ્લસ એલ રો ઇઝ ઇક્વલ ટુ વીએલ બાય એલ. તો આ સમીકરણ પરથી વીએલ ચલે છે એલ. આમાં જે આપણે ફાઈ લખ્યું ને એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. એની વ્યાખ્યા લખવી હોય તો એકમ લંબાઈ દીઠ પીડી, એકદમ ટૂંકી વ્યાખ્યા. વ્યાખ્યા તો શું થશે? એકમ લંબાઈ દીઠ પીડી એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. એકમ લંબાઈ દીઠ પીડી છેદમાં એલ છે ને એટલે એકમ લંબાઈ દીઠ પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન. તો ફાઈ એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. એનો એકમ વોલ્ટ પ્રતિ મીટર થાય. વોલ્ટ પ્રતિ મીટર એ બીજી કઈ ભૌતિક રાશિનો એકમ છે? યાદ કરો. વોલ્ટ પર મીટર એ વિદ્યુત ક્ષેત્રનો પણ એકમ છે. પહેલું ચેપ્ટર. વોલ્ટ પર મીટર એ વિદ્યુત ક્ષેત્રનો પણ એકમ છે. તો ફાઈ એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એનો એકમ વોલ્ટ પર મીટર. પારિમાણિક સૂત્ર M1 L1 T-3 A-1. એનો સિદ્ધાંત લખવો હોય તો પોટેન્શિયોમીટર તાર પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો પીડી એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. પોટેન્શિયોમીટર તાર પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો પીડી એ તે બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહીએ છીએ. ફરીથી પોટેન્શિયોમીટર તારની કુલ લંબાઈ આપણે કેપિટલ એલ ધારી. એકમ લંબાઈ દીઠ અવરોધ સ્મોલ રો છે. તો આખા પોટેન્શિયોમીટર તારનો કુલ અવરોધ કેટલો થાય? એલ રો. તો આમ પરિપથમાં ટોટલ 3 અવરોધો થયા. બેટરીનો આંતરિક અવરોધ, અવરોધ પેટીનો અવરોધ અને તારનો અવરોધ. એટલે કે એલ રો પ્લસ કેપિટલ આર પ્લસ સ્મોલ આર. તો પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ ઈ બાય કેપિટલ આર પ્લસ સ્મોલ આર પ્લસ એલ રો.
પોટેન્શિયોમીટર તાર પરના કોઈ પણ બે બિંદુ વચ્ચેનો પીડી માપવો હોય તો ધારો કે સી બિંદુ પાસે કેલ્વિનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે છે તો એને આપણે તટસ્થ બિંદુ કહીશું. તો એસી વચ્ચેની લંબાઈ આપણે એલ ધારી તો વીએસી બરાબર આઈઆરએસી, પણ આરએસી બરાબર શું થશે? રો એલ. આઈની આખી કિંમત મૂકી દો તો વીએલ બરાબર ઈ રો બાય કેપિટલ આર પ્લસ એલ આર પ્લસ સ્મોલ આર, જેને આપણે ફાઈ કહીશું. તો વીએલ ઇઝ ઇક્વલ ટુ ફાઈ એલ, જ્યાં ફાઈ એ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન છે. પ્રચલન શબ્દ આપણે આગળ પણ ભણ્યા 11મા ધોરણમાં, યાદ કરો. વેગ પ્રચલન, પ્રચલન શબ્દ આવે ને એટલે છેદમાં લંબાઈ આવે. વેગ પ્રચલન એટલે વેગ ભાગ્યા લંબાઈ, અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે વિદ્યુત સ્થિતિમાન છેદમાં લંબાઈ. તો એકમ લંબાઈ દીઠ પીડી એટલે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન, એનો એકમ વોલ્ટ પર મીટર, જે બીજી કઈ ભૌતિક રાશિનો છે? વિદ્યુત ક્ષેત્ર. એનું પારિમાણિક સૂત્ર 1131, અને પછી એનો સિદ્ધાંત.